राधा भक्तिर्हरेर् ज्ञानम् ताभ्यां च समन्विता ताम श्री भागवतीं गाथा वन्दे युगलरूपिणीम्। ओम श्री हरि कृष्णाय नमो नमः। ओम श्री नीलकंठाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री लक्ष्मी नारायण देवनी जय। हरि कृष्ण महाराज जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्टभंजन देवनी जय। इष्टदेव परम कृपाळु परमात्मा भगवान श्री स्वामीनारायण निज मंदिर ની અંદર વિરાજમાન એવા સૌ કોઈ ભક્તોના મનોરથોને પૂર્ણ કરતા એવા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ધર્મ ભક્તિ વાસુદેવના ચરણોમાં વંદન। જેમના આપણને શુભ આશીર્વાદ પ્રાપ્ત થયા છે એવા વડતાલ પીઠાધિપતિ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, જેમની પ્રેરણાથી સુંદર આપણને આ કથાનું રસપાન થઈ રહ્યું છે એવા વડતાલ મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી સંત વલ્લભદાસજી, શાસ્ત્રી સ્વામી શ્યામ વલ્લભદાસજી, મારા ગુરુ સદગુરુ કોઠારી સ્વામી ભગવત સ્વરૂપદાસજી, જે ભક્તો આ કથાને લાઈવ દ્વારા નિહાળી રહ્યા છે એ દરેક ભક્તોને મારા પ્રેમથી જય શ્રી સ્વામી। આજનો દિવસ, આ પવિત્ર દિવસે આપણે સુંદર આ કથાઓનું રસપાન કરી રહ્યા છે। નારી ભક્ત ગાથાની અંદર આ કલુબાઈનું ચરિત્ર આજે તારીખ 11/6/2021 ના રોજે આપણે કલુબાઈનું ચરિત્ર સાંભળીશું। જે ભાઈ વરજાંગ જાડિયા ગામના હતા। સંતોએ લખ્યું કે આ સંસારના ભોગ ભોગવવા જ માનવ દેહ નથી મળ્યો। અનેક વાસનાઓને ટાળી અને ભગવાનમાં આપણી વૃત્તિ જોડાય એના માટે આ મનુષ્ય અવતાર આપણને પ્રાપ્ત થયો છે। જે અનેક જન્મોની આ વાસના આ મનુષ્યને લાગેલી છે એ વાસનાને ટાળવાનું સાધન મહારાજ છે। જો આપણને વાસના રહી જશે તો અહીંયા જ રખડતા રહીશું, આપણો મોક્ષ થશે નહીં। આપણે ઘણી વખત એક પ્રસંગ સાંભળીએ છીએ, એક કથા સાંભળીએ છીએ કે એક સાધુ મહારાજ એક આશ્રમની અંદર રહે છે। આશ્રમની અંદર રહેતા આ મહારાજને ઘણી બધી વાસના હતી। ઘણા બધા શિષ્યો એની સાથે રહેતા હતા, પરંતુ સામે જ એક બોરનું ઝાડ હતું। એ બોરના ઝાડની અંદર અનેક બોર લાગતા
અંત સમયે આ સાધુ મહારાજના આવ્યો છે. અંત સમયે આવતા ખાટલા ઉપર પડ્યા મહારાજનું નામ લેવું જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ, પરંતુ વાસના છે અને વાસનાના કારણે એક બોરડીનું જે ઝાડ છે એ ઝાડ ઉપર એક પાકેલું બોર હતું. દેખાવડું બોર અને એને જોતા જ ખાવાનું મન થાય એવા બોરની અંદર એમનો જીવ રહી ગયો. એમનું તો મૃત્યુ થયું. કોક મોટા સંતોએ કહ્યું હતું કે જે સમયે તમારા ગુરુનું મૃત્યુ થશે એ સમયે આકાશમાંથી પુષ્પ વૃષ્ટિ થશે. પુષ્પ વૃષ્ટિ ન થતા દરેક એમના જે શિષ્યો હતા એ વિચારમાં પડ્યા કે ગુરુનું મૃત્યુ થયું, ગુરુ મહારાજ ધામની અંદર ગયા, પરંતુ કેમ આવું બન્યું હશે? આવું તો બનતું નથી, તો પુષ્પ વૃષ્ટિ કેમ ન થઈ? જંગલની અંદર ગયા છે. એક બહુ મોટા મહાત્મા તપસ્વીને પૂછવામાં આવ્યું કે અમારા ગુરુ ધામમાં ગયા, પરંતુ એક સંતાએ કહ્યું હતું કે પુષ્પ વૃષ્ટિ થશે, પરંતુ થઈ નહીં. એનું કારણ શું? એ સમયે એ મહારાજે આંખો મીચીને અને ધ્યાન જ્યાં લગાવ્યું ત્યાં જોયું તો આ જે મહાત્માજી છે જે મૃત્યુ પામેલા છે, એમના વાસનાના કારણે આ પાકેલા બોરમાં જઈ અને ઈયળ બનીને રહેતા હતા. શિષ્યોને આ વાત કહી છે. મહાત્માજીને પૂછ્યું કે મહાત્માજી આનો કોઈ ઉપાય નથી? પછી તો મહાત્માજીએ ઉપાય બતાવ્યો કે આ ઉપાય હું તમને બતાવું છું. એ ઝાડ ઉપરથી બોર ઉતારી અને એને તમે વચ્ચેથી ફાળો કરો. પછી તો આ શિષ્યો એ ઝાડ ઉપરથી બોર ઉતારી એને કાપ્યું છે. કાપતાની સાથે જ અંદર જે ઈયળ હતી એ ઈયળનું મૃત્યુ થયું. અને આ સાધુ મહારાજ ઈયળ બનેલા એ ભગવાનના ધામમાં ગયા છે. એ જ સમયની અંદર પુષ્પ વૃષ્ટિ થઈ છે. કહેવાનો ભાવાર્થ એક જ છે કે જ્યારે અંત સમય આવ્યો છે ત્યારે માત્ર આપણું મન એ ભગવાનમાં ચોંટવું જોઈએ. જો આ જગતના પદાર્થ ઉપર આપણું મન હશે તો આપણે અહીંયા જ સર્પ બનીને રહીશું, અનેક જીવાત્મા બનીને અહીંયા જ પડ્યા રહીશું. આપણો મોક્ષ નહીં થાય. મોક્ષ કરવો હોય તો અંતકાળે મહારાજનું નામ લેવું. નિત્યાનંદ સ્વામી એક વખત જુનાગઢની અંદર વિરાજમાન છે, સાથે સાથે રઘુવીરજી મહારાજ છે. બાપા આવ્યા, એ બાપાને કંઈક સંભળાય નહીં. દાદા એમ કે સ્વામી મારા ઘરે પધારો અને મહારાજને લઈને આવજો. નિત્યાનંદ સ્વામી કહે છે કે ભલે બાપા, અમે આવતીકાલે જ આવીએ. ગુણાતીતાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજ સાથે ત્યાં બાપાને ત્યાં ગયા છે. બાપાને બે દીકરા છે. બાપા એ ખાટલા ઉપર પડ્યા વાતો કરે, બાપાને સંભળાય નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, બાપા હવે ભજન કરજો. ત્યાં રઘુવીરજી મહારાજે કહ્યું કે જો ભજન કરશો ને તો તમારું કલ્યાણ થશે. પરંતુ બાપાને કઈ સંભળાયું નહીં. બાપાએ તો કહ્યું કે હા, હવે કલ્યાણનું બહુ કરી લીધું. કલ્યાણ માટે બધું કરી દીધું છે, પરંતુ હવે મોક્ષ માટે કરવું છે. ત્યાં ગુણાતીતાનંદ સ્વામીને થયું કે આ શેની વાત કરે છે.
પોતાના દીકરાઓને પૂછવામાં આવ્યું કે બાપા શેની વાત કરે છે? ત્યારે એમનો દીકરો એમ કહે છે કે સ્વામી, મારું નામ કલ્યાણદાસ છે. અને ગુણાતીતાનંદ સ્વામી સમજી ગયા. ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજને કહ્યું, રઘુવીરજી મહારાજને, કે મહારાજ, આપણે મોક્ષ અને કલ્યાણની વાતો કરીએ છીએ, આ તો એના દીકરાની વાત કરે છે. એના એક દીકરાનું નામ કલ્યાણ છે અને બીજા દીકરાનું નામ મોક્ષ છે. દાદાએ કોઈ હવે મોક્ષ માટે કરવું છે, એટલે નાનો જે દીકરો હતો એના માટે કરવું છે. પરંતુ અંતકાળની જે વાસના એ તો ત્યાં ને ત્યાં જ જાય. રઘુવીરજી મહારાજે સત્સંગ કરાવ્યો છે. બાપાનો અંતકાળ આવ્યો અને બાપા ધામમાં ગયા છે. સમજણ બહુ મોટી વસ્તુ છે. એકવાર જો સમજી જઈએ કે આના સિવાય આપણો ઉદ્ધાર નથી, તો એ વસ્તુની પાછળ પડ્યા રહીએ છીએ. આ કલુબાઈ નામે સ્ત્રી ભક્ત ખૂબ સારા, ઉપલેટા પંથકની અંદર વરજાંગ જાડિયા નામનું એક સુંદર આ ગામ છે. રામાનંદ સ્વામી વખતનો એ ગામની અંદર સત્સંગ. પરંતુ ગામ કેવડું, માથા નહીં પાઘડીના છોગા જેવું આ ગામ. રામાનંદ સ્વામીએ જ અહીં ધર્મની ઘણી ધકાવેલી ધાણી ધુકાવેલી છે. અનેક જીવાત્માનો એમને ઉદ્ધાર કર્યો છે. અનેક જીવાત્માને ધર્મ બતાવ્યો છે, શાસ્ત્રો બતાવ્યા છે. અને એનો પુરાવો છે હીરાબાઈ શેઠ. હીરાબાઈ શેઠ અને તેના પત્ની આ કલુબાઈ સંસારી છે, પરંતુ છતાંય એના હૈયાની અંદર સાધુતા ભરેલી છે. સાધુ દેખે અને પ્રેમના પ્રાથરના પાથરે એવું એમનું જીવન હતું. સંસારના દરેક કામોને મૂકી દીધા અને બધા જ કામ મૂકી સાધુની સેવામાં લાગી પડતા. જો ઘરે કોક સંત આવી જાય ને તો એના સેવામાં લાગી પડે. કદાચ મહારાજ આવી પડે તો મહારાજની સેવામાં લાગી જાય. સેવા બહુ મોટી વસ્તુ છે. સેવાથી આપણું પાપ નાશ પામે છે. સેવાથી આપણો સ્વભાવ એ નષ્ટ થાય છે. સેવાની જે વૃત્તિ છે, સેવા એ પરમ ધર્મ છે. સેવાથી જ આપણી મુક્તિ થાય છે. જે ચાબીથી તાળું ખુલે છે એ જ ચાબીથી તાળું બંધ પણ થાય છે. તો સેવા સાધન પણ એવું જ છે કે સેવા કરીએ તો ભગવાન રાજી થાય. એ સંતોની સેવા કરીએ તો સંતો રાજી થાય. સેવાથી સ્વાર્થની જે વૃત્તિ છે એ નાશ પામે છે. સેવા ભક્તિનું સ્વાકાર સ્વરૂપ છે. આ જગતની અંદર અનેક મનુષ્યો સેવા કરી કરીને આગળ આવ્યા છે. જો સેવા કરીશું તો આપણને અનેક વસ્તુની પ્રાપ્તિ થશે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા
મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. શબ્દો મળે કે ના મળે, મારે કવિતા તમારી કરવી છે. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. કઈ મળે કે ન મળે, પરંતુ પ્રેમબાઈનો જે સ્વભાવ હતો એ સેવા ભાવી હતા. જેવી જેવી સેવા એ કરતા ગયા ને એવા એવા એના મનની અંદર, એના હૃદયની અંદર મહારાજની મૂર્તિ અખંડ રહ્યા કરે છે. આવે જીવનમાં તડકાને છાયા, સુખ દુઃખ ના પડે પડછાયા. આવે જીવનમાં તડકાને છાયા, સુખ દુઃખ ના પડે પડછાયા. કાયા કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે માયા તમારી કરવી છે. ભક્તિ તમારી કરવી છે, માયા તમારી કરવી છે. મહારાજની પાસે જે ભક્તો આવતા ગયા એ સેવાથી જ મહારાજને રાજી કરતા ગયા. કોઈ પણ વ્યક્તિને જો સેવા કરીને જ આપણે રાજી કરી શકીશું, કારણ કે સેવા એ એવી વસ્તુ છે કે એમાં કોઈ ભણવાની જરૂર નથી. કોકનું જોઈને જો શીખી જઈએ અને એ જ વસ્તુ આપણે કરીએ ને તો એ સેવા કહેવાય. કોઈને મદદરૂપ થવું એ સેવા કહેવાય. કોકના દિવસો સારા ન ચાલતા હોય ને આપણે એને કંઈક ભેટ આપીએ, એના જીવન પૂરતું આપીએ તો એ મોટામાં મોટી સેવા કહેવાય. આ જગતની અંદર અનેક જીવાત્મા ગરીબ છે અને ગરીબ જીવની સેવા જો કરીએ તો ભગવાન આપણી ઉપર રાજી થાય. આ મહામુક્તો એવા હતા કે મહારાજને સાથે રહી અને મહારાજને પ્રસન્ન કરવા માટે કોઈ પણ સેવા કરી લેતા હતા. વિક્રમ સંવંત 1870 શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢપુરથી ફરતા ફરતા વરજાંગ જાડિયા ગામે આવ્યા છે અને હીરાબાઈને ઘેર ઉતારો કર્યો. શ્રી હરિને જોતા જ કલુબાઈ તો ખૂબ હરકાતા કહેવા લાગ્યા કે વાહ પ્રભુ વાહ, આજે ખૂબ આનંદ થયો. હીરાબાઈ અને કલુબાઈનું જીવન એ સાવ સંત જેવું હતું.
આજે રૂડો દી ઉગ્યો છે, કારણ કે મારે ત્યાં મહારાજની પધરામણી થઈ છે. મહારાજ આપણે ત્યાં ક્યારે પધારે? જ્યારે આપણું જીવન સારું હોય, આપણે એમના આજ્ઞામાં રહેતા હોય, મહારાજ જેવું કે એવું કરતા હોય ને, ત્યારે મહારાજને આપણી સાથે લાગણી બધાય અને મહારાજ આપણા ઘરે ત્યારે જ પધારે છે. પછી ઉપર ઉપરથી કહીએ કે મહારાજ આવજો, સંતોને કહીએ કે આવજો. ગોવિંદ પટેલ નામના એક ભક્ત ગાપના મહારાજને કહે કે મહારાજ, જ્યારે પણ મહારાજ ગામથી નીકળે ને એ ગામેથી, તો એ સમયે ગોવિંદ પટેલ બહાર ઊભા હોય ને મહારાજને કહે કે મહારાજ ઘરે આવો, ઘરે આવો. કારણ કે ગાપ ગામના જે ગોવિંદ પટેલ છે એમને ખબર છે કે મહારાજ કઈ આવવાના નથી, મહારાજ આવશે નહીં. ખાલી કેવું, ઘણી વખત મહારાજ ત્યાંથી નીકળ્યા, પરંતુ આજે ગોવિંદ પટેલ છે એ ખાલી કે આવજો, પરંતુ મહારાજ કઈ જાય નહીં. પરંતુ એક દિવસે મહારાજે સંકલ્પ કર્યો કે હવે તો ગોવિંદ પટેલના ઘરે જવું જ છે. અને ત્યાં તો મહારાજ નીકળ્યા, સવારનો સમય છે. ગોવિંદ પટેલને વાત મળી, સમાચાર મળ્યા કે મહારાજ અહીંથી પસાર થવાના છે. પણ ગોવિંદ પટેલને એ વાતની ખબર નથી કે મારા ઘરે જ આવશે. ગોવિંદ પટેલને ચિંતા થઈ કે જો ઘરે આવવાનું કે તો પછી જે પટલાની છે એ તો રેવા દેશે નહીં. પટલાની તો સત્સંગી ન હતી. એટલે ગોવિંદ પટેલ ચિંતા કરે છે અને ત્યાં જ મહારાજની પધરામણી થઈ, સાથે સંતો છે. મહારાજ આવ્યા અને ખૂબ આનંદ થયો, ગામના લોકોને ખૂબ આનંદ થઈ ગયો. પરંતુ આ ગોવિંદ પટેલની ચિંતા થઈ. પરંતુ સહેજે ગોવિંદ પટેલે કહ્યું કે ગોવિંદ પટેલે મહારાજને કહ્યું કે મહારાજ ચાલો ને, તમે હા તો કહો છો પરંતુ ઘરે પધારતા નથી. મહારાજે મંદ મંદ હસતા કહ્યું કે ગોવિંદ પટેલ, આજે અમારે આગળ જવાનું નથી, આજે તમારા ઘરે જ આવ્યા છે. તમે કેદીના કહેતા હતા કે અમારા ઘરે પધારો, અમારા ઘરે પધારો, પરંતુ અમે આવી શકતા ન હતા. આજે સમય કાઢી અને તમારા ઘરે આવ્યા છીએ. ત્યાં તો ગાબ ગામના ગોવિંદ પટેલને પરસેવો છૂટવા માંડ્યો. બસ ગોવિંદ પટેલ ભગત જેવી જો વૃત્તિ આપણી હોય ને, તો એ વૃત્તિને છોડી દેજો. આપણા ઘરે સંતોની પધરામણી થાય, આપણા ઘરે મહારાજ પધારે, બસ આનાથી ઉત્તમ કોઈ સાધન નથી. આપણું ઘર પવિત્ર થાય, આપણું ધન પવિત્ર થાય. અરે કેટલાય વર્ષોથી જે જગ્યાએ આપણે રહીએ છીએ એ જગ્યા કેવી મેલી છે, કેવી છે, એનો કોઈ આપણને ખ્યાલ હોતો નથી. તો સંતોની પધરામણી થાય, મહારાજ પધારે, તો એ જગ્યા શુદ્ધ થઈ જાય છે. આજે મહારાજ એ કલુભાઈના આંગણામાં આવ્યા છે અને કલુભાઈ કહેવા માંડ્યા, અમારા તો મોટા ભાગ્ય, આજે રૂડો દી ઉગ્યો, મહારાજ પધાર્યા, મહારાજ પધાર્યા. મારે આજ પ્રીતમ ઘેર આવ્યા રે, 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 ભરી મોતી થાન વધાવ્યા રે, ભરી મોતી થાન વધાવ્યા રે, ભરી મોતી થાન વધાવ્યા રે, ભરે મોતી થાન વધાવ્યા રે, મારી આજ પ્રીતમ ઘેર આવ્યા રે, મારે આજ પ્રીતમ ઘેર આવ્યા રે, ઓ મારી આજ પ્રીતમ ઘેર આવ્યા રે.
મારી આ ચકલી તમ ઘેર આવ્યા જી હો હરી મોતી રે ઠાણ વધાવ્યા જી રે વરે મોતડે થાળ વધાવ્યા જી રે હરી મોતી રે ઠાણ વધાવ્યા જી રે વરે મોતડે થાળ વધાવ્યા જી રે મારી આ ચકલી તમ ઘેર આવ્યા જી મારે આજ પ્રીતમ ઘેર આવ્યા જી રે મારી આ ચકલી તમ ઘેર આવ્યા કલુબાઈના ઘરે મહારાજ પધાર્યા છે. જ્યાં મહારાજ પધાર્યા અને મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું છે. મહારાજને થોડુંક ઊનું પાણી કરી આપ્યું છે અને હાથ પગ મોં મહારાજે ધોયા છે. અનેક પ્રકારના ભાતના ભોજન મહારાજ માટે બનાવવામાં આવ્યા છે. આવો સુખ જે મહારાજે આપ્યું છે અને મહારાજના કામમાં ન આવે તો એ સુખ શું કામનું? બસ જે વસ્તુ ઘરની અંદર હતી ને એનાથી અનેક પકવાનો બનાવ્યા છે. કલુબાઈ કહે છે કે આજની જે ઘડી છે ને એ તો આ મારો વાલો પધાર્યો ને ત્યારથી રૂડી અને રડિયામણી થઈ છે. મહારાજ પધાર્યા અને કલુબાઈએ તો મહારાજ માટે સરસ મજાનો પલંગ ત્યાં ઢાળ્યો અને એની ઉપર શોભાસી કહું રે નિરખી લાજે કોટિક કામ ગૂંથી ગુલાબના રે કંઠે આરોગ્યા મેં હા શોભાસી કહું રે નિરખી લાજે કોટિક કામ ગૂંથી ગુલાબના રે કંઠે આરોગ્યા મેં હા લઈને વારણે રે ચરને લાગી વારંવાર આપ્યું મેં તો આદરે રે બેસવા ચાકડીઓ કરી પ્યાર આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ ભાઈને બોલાવ્યા રે સુંદર જોગાવાળો છે આજ મારી ઓરડે. મહારાજ આવ્યા અને આ દરેક વસ્તુની જે વાસના એ ટળી જાય છે. એમ કલુબાઈને ત્યાં મહારાજ પધાર્યા, દર્શન દીધા છે. ગાદલું ઢળાવીને મહારાજને ત્યાં બે તકિયા આપ્યા છે. મહારાજે એની ઉપર આસન જમાવ્યું છે. હીરાબાઈએ તો દુકાને હતા, દુકાનેથી દોડતા આવી અને મહારાજના બે હાથ જોડીને દર્શન કરે છે. બે હાથ જોડીને કહે છે, મહારાજ આજે કેટલા દિવસ થયા તમારા દર્શન નથી થયા, આજે કૃપા કરી છે તમે દર્શન આપ્યા. પરંતુ મહારાજ હવે જવાની ઉતાવળ ન કરતા, તમારી જે ઈચ્છા હશે એ પ્રમાણે અમે સેવા કરીશું. મહારાજે કહ્યું કે ભગત, તમારા મનનો સંકલ્પ અમે પૂર્ણ કર્યો છે, કારણ કે અમે તો હમણાં બીમાર છીએ અને એટલા માટે આરામ કરવા માટે અહીંયા આવ્યા છીએ. કેટલાય ઠેકાને ફર્યા પરંતુ ક્યાંય શાંતિ અનુભવી નથી, મન સ્થિર થતું નથી. કોકને કોક આવ્યા જ કરે છે, એટલે શાંતિ અને સુખ લેવા માટે આ તમારા ઘરે આવ્યા છીએ. કલુબાઈએ કહ્યું કે મહારાજ સારું, હવે અહીંયા રોકાઓ. મારું મન અહીંયા શાંત થયું છે. મહારાજે કહ્યું કલુબાઈને કે અહીંયા મારું મન સ્થિર થયું, એટલા માટે અહીંયા રોકાવાની ઈચ્છા થઈ છે. અમારે અહીંયા આરામ કરવો છે. સુંદર મજાનું કલુબાઈએ એમનું આસન પાથરી આપ્યું. મહારાજ એની ઉપર આરામ કરે છે. હીરાબાઈએ કલુબાઈને કહી દીધું
કે જેવી જેવી સેવા હશે ને એવી સેવા કરજો, મહારાજ જે માંગે એ આપજો, સેવામાં કોઈ પ્રકારની ખામી ન રહેવા દેતા. બસ મહારાજની કૃપા થઈ અને આના ઘરની અંદર આ દ્રશ્ય બધું બદલાવી ગયું. મહારાજની સેવા મળે, અમારા સંપત્તિનો સદુપયોગ થશે તો અમારા કર્મો બળી જશે. એમાં ઘરમાં મહારાજ આવે તો દરેક વસ્તુ જે પાપ છે એ પાપ નષ્ટ થઈ જાય છે. હીરાભાઈએ કલુભાઈ સામે જોયો ને કહ્યું, મહારાજને જરાય તકલીફ ન પડે એ રીતે વ્યવસ્થા કરી આપો. હું તો દુકાને ચાલ્યો અને ગ્રાહક બોલાવા આવતા જ એ હીરાભાઈ તો દુકાને જતા રહ્યા. મહારાજનો સુંદર મજાનો ઉતારો ગોઠવ્યો, તૈયારી કરી છે. પરંતુ થોડા દિવસની અંદર વરજાંગ જાડિયા ગામની અંદર ખબર પડી કે મહારાજ હીરાભાઈ ને ત્યાં રોકાયા છે. એટલે 10-12 હરિભક્તો રોજે આવે, મહારાજ ને મળે અને આ બાઈ મહારાજની સેવા કરે. જે ભક્તો મહારાજને મળવા આવે એની પણ સેવા કરતા. જો આવું ને આવું રોજ આપણા ઘરે થાય તો આપણે તો કંટાળી જઈએ. આવું કોણ કરે? પરંતુ આ કલુભાઈને ક્યારેય કંટાળો આવ્યો નથી, ક્યારેય સેવાથી દૂર ભાગ્યા નથી. એક કહેવત છે કે આપણે જે વસ્તુથી ભાગીએ છીએ એ વસ્તુ આપણી નજીક આવે છે. કામથી ક્યારેય પાછા પડશો નહીં. જે કામ આપણને સોંપી, જે સેવા આપણને સોંપી છે એ સેવા આપણે જ કરવી પડે છે, આપણા ભાગમાં લખાયેલી છે. કલુભાઈએ વિચાર કર્યો કે મહારાજ પધાર્યા, મહારાજની સેવા તો મળી, અરે એની સાથે સાથે આ ભગવાનના ભક્તોની સેવા મળી. હાજરા હજુર મહારાજ કોઈ પણ આવે એટલે કલુભાઈ એનું સ્વાગત કરે, એના માટે દૂધ બનાવે, એના માટે નાસ્તો બનાવે. અરે ક્યારેક તો એવું પણ થાય, સરસ મજાની રસોઈ આ બાઈ બનાવીને મૂકે, મહારાજને થાળ પીરસે, ત્યાં મહારાજ એમ કહી દે કે બાઈ મારે નથી જમવું. અને ત્યાંય આ કલુભાઈ ક્યારે એનું મન ન બગાડે. જો આપણે સરસ મજાની રસોઈ બનાવી હોય અને કોક એમ કહી દે કે મારે નથી જમવું, તો આપણું મગજ જાય કે નહીં? આટલા મહેનતથી બનાવ્યું છે અને અત્યારે ના પાડે છે. પરંતુ આ તો મહારાજ છે અને આ મહારાજના મુક્ત રાજ છે. એને ક્યારેય એવું થયું નથી કે મહારાજના માટે આવું સારું બનાવ્યું અને મહારાજે આ બગાડ્યું. અરે મહારાજને જે આ ભાવે છે એ બનાવું. કલુભાઈ એ બનાવવા બેસે, એ બનાવીને આપે. કદાચ મહારાજ એ વસ્તુ, એ પદાર્થ ન જમે તો પ્રસાદી સમજી અને કલુભાઈ જમી લેતા હતા. આમ ફૂલબાઈએ તો હેતની દોરીએ મહારાજને બાંધી દીધા. કલુભાઈ અને હીરાભાઈને તો મહારાજને રાજી કરવા હતા, પરંતુ અચાનક આવો દિવસ અને મહારાજ તે આવ્યા. પરંતુ એક દિવસે મહારાજે પ્રકરણ ફેરવી નાખ્યું. હીરાબાઈ અને ભગુજી પાસે બે જણા વાતો કરતા હતા અને મહારાજ એમની પાસે આવીને મહારાજ કહે છે કે હીરાબાઈ, ઘણા દિવસથી સ્નાન કર્યું નથી બરાબર, એટલે એવી ઈચ્છા છે કે અભિષેક કરીએ. સુંદર મજાનો હીરાભાઈને વાત થતા જ હીરાભાઈએ અભિષેક ઉત્સવ રાખ્યો છે. હીરાભાઈ ગામની અંદર જઈને સ્ત્રીઓને કહેવા માંડ્યા કે તમારે ત્યાં જેટલું પણ જળ હશે એ જળ ભરી ભરીને અમારે ત્યાં લાવો, દરેકને અભિષેકનો લાભ મળશે. આવો અવસર ક્યારે મળે?
આવો અવસર હીરાબાઈને મળ્યો છે, કલુબાઈને, અને આના કારણે દરેક ગામજનોને મળ્યો છે. પછી તો હીરાબાઈ ઘરે પહોંચે એની પહેલા દરેકે જળ લાવીને મૂક્યું હતું. ત્યાં વેણુ નદી હતી. મહારાજે કહ્યું વેણુ નદી સુધી આ સ્નાન કરેલું જળ ન પહોંચે ત્યાં સુધી સ્નાનની ધારા એ શરૂ જ રાખવાની, જળની ધારા શરૂ રાખજો. અને બસ એ જ સમયની અંદર હીરાબાઈએ તૈયારી કરી, સુંદર મજાનું એક આસન તૈયાર કર્યું અને દરેક જણા હીરાબાઈએ પેલા એક લોટો લઈ અને ભગવાનને સ્નાન કરાવે છે. કોક દૂધ લાવ્યા છે, અનેક પદાર્થો, કેસર જળ લાવી અને મહારાજનું સ્નાન કરાવ્યું છે. હીરાબાઈએ સ્નાનની વાત સાંભળી કલુબાઈને કહી અને કલુબાઈ ખૂબ રાજી થયા છે. જ્યાં સુધી વેણુ નદીમાં આ જળ જાય નહીં ત્યાં સુધી દરેક સ્નાન કરાવશે. અરે એટલું બધું જળ ભેગું થયું ત્યાં મહારાજના સ્નાન કરાવવા માટે. આંગણે આવો અવસર જ્યારે આવ્યો છે ને ત્યારે હીરાબાઈ અને કલુબાઈ એમ સમજીને સેવા કરે છે કે ફરી આવો અવસર આપણને પ્રાપ્ત નહીં થાય. જગતમાં આ ગામ અમર બની જશે. અને દરેક જણા લાઈનમાં ઊભા રહી અને મહારાજને સ્નાન કરાવે છે. જળના લોટા ભરી ભરીને સ્નાન કરાવે છે. હે યમુના જળમાં કેસર ઘોડી સ્નાન કરાવો શામળા. યમુના જળમાં કેસર દો સ્નાન કરાવો શામળા. હે હળવે હાથે અંગો જોડી લાડ લડાવો શામળા. હળવે હાથે અંગો છોડી લાડ લડાવો શામળા. હે વસ્ત્રો અંગો લુછિયા પીળું પિતાંબર પ્યારમાં. તેલ સુગંધી નાખિયા વાકડિયા તુજ વાળમાં. તેલ સુગંધે નાખ્યા વાકડિયા તુજ વાળમાં. कुमकुम के तिलक सजावो त्रिकम तारा भाल कुमकुम केरो तिलक सजाओ. अलबेली आँखों माया जो अंजन मारा वाल अलबेली आँखों माया અંજન મારા વાલમાં. જમુના જળમાં કેસર ઢોળી સ્નાન કરાવો શામળા. સુંદર મજાનું સ્નાન દરેક ભક્તો લાઈનમાં ઊભા રહી અને સ્નાન કરાવે છે. અરે મહારાજ માટે કોક જળ કોક દૂધ લઈ આવ્યું છે અને દરેક ભક્તો મહારાજના માથા ઉપર સ્નાન કરાવે છે, રેડે છે. હસતી જાઓ વાટે વાટે નાચી ઉઠું તાનમાં. હસતી જાઓ વાટે વાટે નાચી ઉઠું તાનમાં. નજર ન લાગે મારા શ્યામ સુંદરને ટપકા કરી લઉં ગાલમાં. નજર ન લાગે મારા શ્યામ સુંદરને ટપકા કરી દઉં ગાલમાં. જમુના જળમાં કેસર ઢોળી સ્નાન કરાવો શામળા. સ્નાન કરાવો શામળા. સ્નાન કરાવો શામળા. દરેક ભક્તો ભગવાનના અભિષેકમાં જોડાયા છે. દરેકે મહારાજને સ્નાન કરાવ્યું અને નદીનું જળ એ વેણુ નદીમાં ભળી ગયું છે. ત્યાં કોક કહેવા આવ્યું કે મહારાજ તમારો સંકલ્પ પૂર્ણ થયો. વેણુ નદીની અંદર આ જળે પ્રવેશ કર્યો છે. એ જળ પવિત્ર થયું, એ નદી પવિત્ર થઈ.
કલુબાઈએ સરસ મજાનું એક સરસ વસ્ત્ર આપ્યું. મહારાજે શરીર એનાથી કોરું કર્યું છે. સરસ મજાનું પિતાંબર ધારણ કરી વસ્ત્રો પહેર્યા અને આમ મહારાજે એક મહિના થઈ ત્યાં ઉત્સવો કર્યા છે. ધન્ય છે આવા બહેનોને જેમને પોતાની મનને મારીને મહારાજની સેવા કરી. આવા નારી રત્નોથી જ સત્સંગ શોભી ઉઠે છે. સેવા ધર્મને ધર્મશાસ્ત્રોમાં કઠિન હોવાનું વર્ણવતા કહ્યું છે કે સેવા ધર્મો પરમ ગહનો યોગીના મપ્યગમ્ય. અર્થાત યોગી બનવું સહેલું છે, પરંતુ સેવક બનવાનું કામ એ ખૂબ કપરું છે. તો કલુબાઈએ ભગવાનની સેવા કરી અને સેવા ભાવી થઈ મહારાજને રાજી કર્યા છે. જે ગુણ કલુબાઈની અંદર હતા એવા જ ગુણ, સેવાના ગુણ જો આપણામાં આવી જાય તો આપણું કામ થઈ જાય. હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા ગુણ આપણા જીવનની અંદર આવે, આપણામાં આવે. આ કલુબાઈની વાતને હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં સમર્પિત કરી આ કથાને અહીંયા વિરમીશું.